सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। चौथो श्लोक। न खलु गोपिका नन्दनो भवान् अखिलदेहिनामन्तरात्मदृक् विघ्नसाधितो विश्वगुप्तये सकौ देवान् सात्वताम्बुरे। ભગવાન કૃષ્ણની કથા કૃષ્ણ કૃપાથી જ જાણવાનો પ્રયત્ન કરી રહેલા છીએ અને કૃષ્ણનો અર્થ જોયો કર્ષતિ આકર્ષતિ, જે આપણા મનને ખેંચે, જે સતત એવું જ ઈચ્છે કે જીવો મારા તરફ જ આવે, ગતિ કરે. પણ જ્યારે કોઈ જીવ બાહ્ય જગત તરફ જોવા લાગે અથવા તો જગતને છોડીને પોતાના તરફ જોવા લાગે ત્યારે એ ભગવાનને ન ગમે. અને ન ગમે એટલે શું કરે? ત્યાંથી જતા રહેશે, અંતર ધ્યાન થઈ જાય, જે ગોપીઓના જીવનમાં જોવા મળ્યું. અને પછી વિરહમાં વ્યાકુળ કરે અને વિરહનું દુઃખ એ જ ફરી ચિત્તને શુદ્ધ કરે. ચિત્ત પીગળે જેવી રીતે સુવર્ણ પીગળે, એવી રીતે ચિત્ત પીગળે તો જેમ સુવર્ણની અશુદ્ધિઓ દૂર થાય એમ જ વિરહથી ચિત્તની વ્યાકુળતાથી એ અશુદ્ધિઓ દૂર થાય. અને એટલા માટે જીવનમાં પણ દુઃખ આવવું જોઈએ, આપણા જીવનમાં પણ એ દુઃખ શું છે? એ લાભ છે, ઘંટડી છે કે કંઈક ભૂલ થાય છે. જ્યારે દુઃખ આવે ત્યારે વિચાર કરવા માટે આવે છે કે આપણે કોઈ ખોટી દિશામાં જઈ રહ્યા છીએ, એટલે રડવું પડે છે. અને એ દુઃખદ પરિસ્થિતિનો જો એ ઉપયોગ કરી લઈએ તો ગોપીઓને જેમ ફરી કૃષ્ણ પ્રાપ્ત થયા, પ્રગટ થયા, એવી રીતે મારા જીવનમાં પણ સુખનો ઉદય થઈ શકે. એટલે ગોપીનું જીવન તો ગોપીઓને લાભ છે, પણ મારા માટે આ રીતે વિચાર કરું તો મારું જીવન પણ એ રીતે બની શકે. અને એટલે કે છે કે બીજાને સામું જોવાને બદલે મારા તરફ આવ.
આપણા ઘરે પણ કોઈ આવે, અને શરૂઆતમાં ટીવી નવા આવ્યા હતા ને ત્યારે એવું થતું કે મહેમાન આવે તો ટીવીમાં જ બેઠા, બધા ટીવી ચાલુ કરીને ગોઠવાય છે. હવે મોબાઈલ, એટલે ધીરે ધીરે હવે મહેમાનો આવવાના ઓછા થઈ ગયા. કારણ કે એને પણ ટીવીની સામુ જ બેસાડવા હોય તો કહેશે તો અમારા ઘરમાં છે જ. અને એટલે આપણે કોઈને ત્યાં જઈએ તો આપણને ન ગમે. જો આપણી સામુ ન જોવે, આપણી સાથે વાતો ન કરે તો આપણે ત્યાં ન જઈએ. આ તો સામાન્ય નિયમ છે, અનુભવ છે. અને ભગવાનને પણ એવું જ થાય કે હું આવું ને મારી સામુ ન જુએ ને પોતાનામાં જ મસ્ત હોય તો મારું આવવાનું શું કામ? એટલે જતા રહીએ, અંતર ધ્યાન થઈ જાય. અને અંતર ધ્યાન થઈ ગયા એટલે ગોપીઓએ એના અંતરમાંથી આ ગીત પ્રગટ થયું. અને પ્રથમ બ્રજનો મહિમા દર્શાવ્યો, અને સાથે એ પણ દર્શાવ્યું અમે પણ બ્રજમાં જ છીએ, માટે લલિત દૃશ્યતા, હે પ્રભુ દર્શન આપો. આપના નેત્ર વિશે પણ મહિમા દર્શાવ્યો. એ નેત્રથી અમારા તરફ દ્રષ્ટિ કરો, દર્શન આપો. દરેકમાં આ જ પ્રાર્થના છે. અને અનેક ઉપકારોનું પણ વર્ણન કર્યું. પહેલા અંતરની વ્યાકુળતા પ્રગટ કરી અને પછી પોતાના જીવનમાં થયેલા ઉપકારોને દર્શાવ્યા. અને ઉપકારમાં એક વધુ ઉપકાર કરી દો, એ પણ પ્રાર્થના છે કે એક ઉપકાર કરી દો, દર્શન આપો. તો એ રીતે દર્શન આપો, આપશો જ એવો વિશ્વાસ છે. વિશ્વાસ મુહુર્મુહુ. અંતે વાક્યમાં કહ્યું કે ઋષભદેવયં રક્ષિતા મુહુ. વારંવાર રક્ષણ કર્યું છે તો અત્યારે વિશ્વાસ છે કે જરૂર આવશો. અને જરૂર આવશો એ વિશ્વાસ સાધકના જીવનમાં વિશ્વાસ જ કલ્યાણના માર્ગે ટકાવી રાખે. નહીં તો આ માર્ગ એ કેવો છે? અજાયણો છે, દુર્ગમ છે, કઠિન છે. ક્ષુરસ્ય ધારા. તો એક કઠિન અધ્યાત્મ માર્ગમાં સાધકને ટકી રહેવાનું એક સૌથી મોટું કંઈ પરિબળ હોય તો એ છે વિશ્વાસ. વિશ્વાસ જ પછી શ્રદ્ધામાં પરિણમે. સામાન્ય વિશ્વાસ તો હોવો જ જોઈએ કે જેની પ્રાપ્તિ માટે નીકળે છું એની પ્રાપ્તિ થશે. અને ગોપીઓમાં આ વિશ્વાસ હતો. તો એ વિશ્વાસને પણ જીવનમાં પ્રાપ્ત કરવા જેવું છે. જો વિશ્વાસ નહીં હોય તો જેમ વચ્ચે વચ્ચે પડાવ બતાવ્યા, અનેક પડાવ શ્લોકની અંદર આપણે જોયા, તો એ પડાવમાં ક્યાંક અટકી જઈશું. કોઈ ધર્મનો પડાવ, કોઈ યોગનો પડાવ, કોઈ એકાગ્રતા, તો કે સારી એકાગ્રતા આવી જાય તો એમાં અટકી જઈએ. એટલે અટકી ન જઈએ એટલા માટે વિશ્વાસપૂર્વક સતત આગળ વધીએ. ચરઈ વેતી સતત આગળ ચાલો. એ પણ આ સાથે સાથે બોધ છે. એટલે વિશ્વાસ છે. શા માટે વિશ્વાસ છે? બધા શ્લોકોને આ રીતે ધીરે ધીરે આગળ લઈ જાય છે કે વિશ્વાસ છે કારણ કે તમે કોઈ સામાન્ય ગોપ બાળ નથી. અમે તમને ઓળખીએ છીએ. તમે કોણ છો? ઈશ્વર છો. ઈશ્વર છો, ગોપ બાળ નથી. એટલે ખબર છે કે અમારા અનેક દોષોને માફ કરી દેશો. કૃપાળુ છો, દયાળુ છો, કૃપા નિદાન છો. એટલા માટે વિશ્વાસ છે કે તમે ઈશ્વર છો, માટે જરૂર આવશો. આગળ પણ અનેક પુરાણોમાં અનેક કથાઓ અમે પણ સાંભળી જ છે કે આપે અનેક વાર કૃપા કરી છે, ભક્તોના અનેક દોષોને દૂર કરેલા છે, દોષો હોવા છતાંય સ્વીકાર કરેલો છે. તો ભગવાન શિવજી તો કે ચંદ્રમાના અનેક દોષ હતા. ચંદ્રમાને શાપ પણ આપવામાં આવેલો હતો. તો કથામાં તો બતાવે છે અનેક દોષ હોવા છતાંય ચંદ્રમા જ્યારે શિવજીને શરણે આવ્યા
ત્યારે ભગવાનનો સ્વભાવ છે કે આવેલા આશ્રિતનો ત્યાગ ન કરવો. અને એ વસ્તુ અમે જાણીએ છીએ. ગોપી કહે છે કે ભગવાન શિવે ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યા, દોષ હોવા છતાં કેમ મસ્તક ઉપર ધારણ કર્યા? કારણ શરણે આવેલો છે, મારો આશ્રિત છે. તો આશ્રિતનો ત્યાગ તો આપ કોઈ કાળે કરતા નથી, કોઈ પણ રૂપમાં કરતા નથી. અને ઈશ્વર હોવાથી આપનો આ સ્વભાવ છે. એટલા માટે વિશ્વાસ છે કે અમે પણ આપને આશ્રિત છીએ, શરણે છીએ, માટે અમારો ત્યાગ પણ નહીં કરો. કારણ ઈશ્વરમાં કરેલો પ્રેમ એ જ ટકાઉ છે, નિત્ય છે, શાશ્વત છે. ગોપી ઈશ્વર શબ્દ પ્રયોગ કરીને સાથે આ બધા જ અર્થને બતાવે છે કે ઈશ્વર શબ્દ પ્રયોગ કર્યો કે અમે તમને જાણીએ છીએ, ઓળખીએ છીએ, તમે કોણ છો. આપને કરેલો પ્રેમ એ કેવો છે? શાશ્વત છે. એમાં ક્યાંય વધારો ઘટાડો થાય એવો પ્રેમ નથી, સાંસારિક પ્રેમ નથી. એટલે વિશ્વાસ છે. અને ઈશ્વર સિવાય બીજે કરેલો પ્રેમ એ અનિત્ય છે. અને એટલા માટે ઈશ્વરને પ્રેમ કર્યો છે, માટે આ પ્રેમને સામે રાખીને માગણી કરીએ છીએ કે દર્શન આપો. પ્રેમ કર્યો છે માટે દોષને પણ દૂર કરશો. તો એ રીતે જોવાનું એ છે કે ઈશ્વરમાં જ ઈશ્વરત્વનો ભાવ થઈ શકે. ઈશ્વરને પ્રેમ જ નિત્ય છે. એનો અર્થ ઈશ્વરમાં જ ઈશ્વરત્વને કહી શકાય. જેમ કે આપણે કહીએ કે તમે સામાન્ય વ્યક્તિ બીજી વ્યક્તિને શું કહેતી હોય? તારા વિના મારાથી નહીં રહેવાય, એટલો પ્રેમ છે. એટલે ટકાઉ નિત્ય પ્રેમ છે. તારા વિના નહીં રહેવાય, કોઈ કાળે પ્રેમ મારો નહીં ઘટે. પણ આગળ શું જોયું? એક ઈશ્વરને જેવો પ્રેમ થઈ શકે કે જેમાં કોઈ વધારો ઘટાડો ન થાય. તો એમ શું આપણે નિશ્ચય કર્યો કે તમે મારા ઈશ્વર છો, તમે મારા સ્વામી છો, તમને આવો પ્રેમ હંમેશા કરીશ. પણ એવું બનતું નથી. કેમ? કારણ કે ઈશ્વર સિવાય બીજાને ઈશ્વર કહી જ ન શકાય. સ્વામી, ઈશ્વર એટલે સ્વામી. તો બીજાને જ્યારે સ્વામી કહીએ છીએ, ઈશ્વરનો દરજ્જો આપીએ છીએ, અને પછી ભાવ શું કરીએ છીએ? એ પ્રેમ હંમેશા રહેશે. પણ ઈશ્વરમાં જ એ સંભવ છે. ભગવાનને જ કાયમી પ્રેમ થઈ શકે એવું જાણી લઈએ તો પણ આપણે આ પેલું કહે ને કે ખોટું વચન ક્યારેય ન બોલીએ કે હું તમને પ્રેમ કરું છું. કોઈ કોઈને કરી જ ન શકે, એક ઈશ્વરને જ કરી શકે. એટલે ઘણા બધા ઈશ્વરના રૂપ ધારણ કરતા હોય. એક જગ્યાએ એક મહાત્માએ દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ વ્યક્તિ પિતાંબર પહેરે, મુરલી બજાવે અને ભગવાન જેવો વેશ ધારણ કરે, અને પછી બધાને શું કહેશે? હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું. અને એવી રીતે બધા એને કૃષ્ણ રૂપે માનવા લાગ્યા. પણ કોઈક એવો બુદ્ધિનો બળિયો એની સામે ભટકાઈ ગયો અને કહે કે તમે કૃષ્ણ છો, તો કૃષ્ણએ જે કામ કર્યા એ તમે કરી આપો તો હું માનું. એટલે કે એવું કેવું કામ છે? બોલ, હું કૃષ્ણ જ છું. મારા ભક્તોને પૂછો, હું કૃષ્ણ છું. તો કે ગોવર્ધન જરા ઉપાડી ગયો ને ગોવર્ધન પર્વત એ જરા કચલી આંગળી નહીં પણ એક હાથે ઉપાડી તો. એટલે હવે ગોવર્ધન તો ઉપાડવાના નથી. તો કોઈ વ્યક્તિ ભગવાન બની ન શકે. ભગવાન તો એક જ હોય. પણ આપણો ભાવ દર્શાવવા માટે ભગવાનની સમીપ પહોંચાડનારી વ્યક્તિને જરૂર ભગવાન કહીએ, દરજ્જો આપીએ, પણ એ આદર માટે છે. બાકી ભગવાન તો એક જ છે અને પ્રેમ એને જ સાચો થઈ શકે. એટલા માટે બીજેથી પ્રેમને હટાવી એકમાં જોડી દઈએ, બીજેથી નજરને હટાવી એકની સાથે નજરને મિલાવી દઈએ. જો બીજે લઈ ગયા તો શું થશે? બીજે પ્રેમ નથી.
એટલે શું હાથમાં આવશે? દુઃખ જ આવશે. કારણ કે બીજા બધા તો એનો સ્વભાવ જ છે, એ જડ છે. જડનો સ્વભાવ તો દુઃખ આપવાનું જ કામ કરે. એટલા માટે હું ઈશ્વરને માનતો નથી, હું ભગવાનને માનતો નથી. આ ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા બસ એ જ અંતિમ છે. તો સાથે એક ફ્રીમાં મળવાનું જ છે. એ બધામાં સુખ લાગે તો દુઃખ પણ મળશે. પણ અહીંયા તો જે પેલો પૂર્ણ પ્રેમ, શાશ્વત પ્રેમની ઝંખના હોય તો એ ભગવાન જ આપી શકે. એટલા માટે ગોપીઓ વારંવાર વિનંતી કરે છે કે દર્શન આપો. અને દર્શન આપવા માટે આ શ્લોકની અંદર બતાવે છે કે આપ ઈશ્વર છો, માટે આ અમારા દોષોને ભૂલી જઈ અને આપ દર્શન આપી શકો એમ છો. શબ્દ પ્રયોગ કરે છે નખલુ ગોપિકા નંદનો ભવાન. અહીંયા શબ્દ પ્રયોગ છે ગોપિકા નંદન ભવાન ન ખલુ. ભવાન સંસ્કૃત વ્યાકરણની અંદર ભવાન એટલે આપ, તમે. માનવાચક શબ્દ છે આપ. તો ભવાન શબ્દ માટે કહેવાય છે કે અહીંયા ચંદ્રમાં એવો પણ અર્થ થાય. ભવાન એટલે વ્યુત્પત્તિ અર્થ છે ભાંતિ ઇતિ ભાન નક્ષત્રા. જે ચમકે, તેજસ્વી હોય, ભાંતિ, જે પ્રકાશ આપે એ શું કહેવાય? નક્ષત્ર. અને એ ભાન એટલે શું કહ્યું? નક્ષત્ર. અને નક્ષત્રમાં ભાની સંતિ ઇતિ ભવાન. ભાની સંતિ, જે એમાં છે પ્રકાશ સ્વરૂપ. નક્ષત્રોમાં પણ પ્રકાશ કોણ છે? કોનો છે? આપનો જ છે. તો આ બધા જ નક્ષત્રો એટલે કહેવાય છે એવા 27 નક્ષત્રો છે. અને એ 27 નક્ષત્ર એ 2.25 દિવસ સુધી એક રાશિમાં રહે છે. 12 રાશિ છે, 12 રાશિમાં એ નક્ષત્રો એ ગતિ કરે. 27 નક્ષત્ર એટલે 2.25 દિવસ એક રાશિમાં રહે. અને એ રાશિને જે ફળ આપવાનું, કારણ કે પ્રકાશ વિના તો કંઈ મળે નહીં. તો ભગવાન જ પ્રકાશ સ્વરૂપ ધારણ કરી અને કાર્ય કરે. કર્મના ફળ આપવા હોય, રાશિને જે મળતું હોય એ જે કંઈ રાશિ દ્વારા પ્રાપ્ત કરાવવું હોય તો ભગવાન જ એ નક્ષત્ર દ્વારા પ્રકાશિત થઈ અને એમાં રહે છે. અને એ રાશિને ફળ આપે છે. તો અહીંયા કહે છે કે આપ કોણ છો? ભવાન એટલે નક્ષત્ર સ્વરૂપ, તેજસ્વી સ્વરૂપ છો. એટલે કે આપનું અંગ શોભે છે, તેજસ્વી છે. એવા તમે ગોપિકા નંદન નથી. પહેલા શું કહ્યું? અમે જાણીએ છીએ આપ ઈશ્વર છો. કેવી રીતે? તો કે ગોપીનો, યશોદાનો બાળ નથી, પણ આ ભવાન ચંદ્રમા સમાન છો. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેવીના અંતરાત્મ દૃક. દૃક એટલે પશ્યતી, દૃક પશ્યતી ધાતુ છે. જુઓ છો. કેવી રીતે જુઓ છો? તો કે અખંડાનંદજી મહારાજ કે ટુકુર ટુકુર દેખ રહે हैं, कुछ करते नहीं है, टुकुर टुकुर देख रहे हैं. તો ભગવાન સતત અંદર રહી અને જુએ છે. સુખ પ્રાપ્ત કરે, દુઃખ પ્રાપ્ત કરે, પણ ભગવાન એમાં કંઈ હાજી હા નથી કરતા, માત્ર જુએ છે. હાજરી છે. એવા તમે છો. કેવા છો? અંતરાત્મા સ્વરૂપ છો. અને એ જ અંતરાત્મા સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, એ જ પરમાત્માએ અવતાર ધારણ કર્યો. એટલે જુઓ કે 3 સ્વરૂપ બતાવે છે, પણ ત્રણેય સ્વરૂપમાં એકત્વને પણ બતાવે છે. એકત્વને બતાવવું એટલે ઈશ્વર રૂપે એક જ છો, પણ જ્યારે જરૂર પડે ત્યારે અવતાર લો છો. જરૂર નથી તો વિષ્ણુ લોકમાં બિરાજો છો. વિષ્ણુ લોક પણ પ્રલય પછી નથી, તો ચૈતન્ય સ્વરૂપે તો નિત્ય છો. તો ત્રણેય સ્વરૂપ બતાવી દીધા. અવતારી સ્વરૂપ, સગુણ સાકાર સ્વરૂપ, નિર્ગુણ નિરાકાર સ્વરૂપ.
પણ ગોપી કહે છે તમે નિર્ગુણ નિરાકાર રૂપ નથી. અત્યારે જેને પ્રાર્થના કરીએ છીએ એ તમે નિર્ગુણ નિરાકાર નથી. કારણ કે નિર્ગુણ નિરાકાર કોઈને મારે નહીં, તારે નહીં, કોઈનો અનુગ્રહ ન કરે, નિગ્રહ ન કરે, કંઈ ન કરે. દૂધમાં માખણ છુપાયેલું છે પણ એમાં દેખાતું નથી, એવી રીતે અગ્નિમાં લાકડામાં અગ્નિ છુપાયેલો છે, દેખાતો નથી. એવી રીતે સર્વત્ર તમે છો, જણાતા નથી, પણ ચૈતન્ય સ્વરૂપે વ્યાપ્ત છો. પણ એ સ્વરૂપથી તમે તો કંઈ કરતા નથી. કંઈ ન કરતા હો તો છુપાવવાનું કામ પણ ન કરો. અત્યારે છુપાયા છો તો છુપાવવાની તો ક્રિયા છે, તો છુપાવવાની ક્રિયા પણ તમે ન કરો, કોઈ ક્રિયા તમારામાં છે નહીં. એટલા માટે નિર્ગુણ નિરાકાર રૂપે આપને પ્રાર્થના નથી કરતા, સગુણ રૂપે પ્રાર્થના છે. અને ગોપિકા નંદન રૂપે પણ નહીં, કારણ કે એ તો ગોવાળ છે, ગોવાળની તો કંઈક મર્યાદા છે. ઈશ્વર છે, સગુણ સાકાર છે, એ સર્વ કંઈ કરી શકે. જેની પાસે ઐશ્વર્ય છે એ ઈશ્વર. તો એ રીતે ત્રણ સ્વરૂપને બતાવ્યા. ત્રણ સ્વરૂપને બતાવીને સંસ્કૃત વ્યાકરણની એક શોભા છે, એક વિશેષતા છે કે એ એક શબ્દને અલગ રીતે અન્વય કરો તો એનો અર્થ ફરી બદલી જતો. તો અહીંયા સીધો અર્થ તો આવો જ છે કે અમે તમને ગોપિકા નંદન રૂપે જાણતા નથી, અમે તમને ઈશ્વર રૂપે જ જાણીએ છીએ. અંતરમાં બિરાજો છો, માટે અંતરની વેદનાને જાણી અને દર્શન આપો. આ પ્રકારે એક પ્રાર્થના છે. પણ નખલું શબ્દ પ્રયોગને બધે જ અન્વય કરી દઈએ તો સરસ અર્થ નીકળે છે. અર્થ છે નખલુ ગોપિકા નંદન. નંદન એટલે પેલો સીધો અર્થ તો છે જ કે તમે ગોપિકા નંદન નથી. નંદન શબ્દ એ બહુ સુંદર છે. ન ન ન કેટલા ન આવે છે? 3. તો સુંદરતા, સંસ્કૃતની સુંદરતા પણ જોવી જોઈએ. કે સંસ્કૃત ભાષા એ એક એવી સુંદર ભાષા છે કે એમાં એક તો કહેવામાં આવે ક્યાંય પણ ગાળ જેવા શબ્દ પ્રયોગ સંસ્કૃતમાં નથી. એમાં બધા માનવાચક શબ્દ જ હોય. તો અહીંયા નંદન શબ્દને એક શ્લોકમાં સરસ સમજાયો છે. આપ નંદન નથી. કારણ કે નંદન શું કરે તો કે છે ન શું કરે? આદૌ નકાર, 3 નકાર છે. આદૌ નકાર, પરતૌ નકાર. પહેલા પણ શું છે? નકાર છે. પછી પણ શું છે? નકાર. નંદન. આદૌ નકાર, પરતૌ નકાર, મધ્યે નકારેણ ગતોદકાર. અને મધ્યનો અડધો ન, નંદન. એ અડધો ન શું કરે છે? દકારને હતઃ મારે છે. એને અડી જાય, બે જોડાઈ જાય એટલે દકારને મારે છે. એટલે શું કહ્યું? મધ્યે નકારેણ ગતોદકાર. ઇત્થં નકાર ત્રય સંયુક્તસ્ય. આ 3 નકાર ભેગા થવાથી શું થાય? કાદાન શક્તિ ખલુ નંદનસ્ય. પછી એમાં શું કઈ બાકી બચે? આ 3 નકાર ભેગા થાય ને પેલા દ શબ્દને જ મારી નાખે. તો હવે જે આપવાનું કામ તો કોણ કરે? દ. અને દ એ 3 નકાર ભેગા થઈ દને માર્યો તો પછી તમે શું આપી શકો? એટલે તમે નંદન નથી. નંદન શબ્દ જ બતાવે છે કે તમે કંઈ આપી જ ન શકો. એટલે કોઈના પણ નંદન હો તો એ તો કંઈ મને આપી શકે એવી આશા નથી. એટલા માટે તમે ગોપિકા નંદન નથી. નંદન શબ્દને અધીન પણ તમે એ નથી. અને ગોપિકાને સાથે રાખીએ નંદન તો પણ તમે એના પુત્ર નથી. એકેય લક્ષણ તમારી માના નથી. કહેવાનો અર્થ તમારી માના એકેય લક્ષણ નથી. યશોદા માને તો જુઓ કે કોકના દુઃખને જો એ બિચારા
એના આંખમાં આંસુ આવી જાય. કોકની પાસે આવે રડતા જોઈ ગોપી ફરિયાદ કરતી કરતી આવે તો યશોદા માને થાય કે હું શું કરું કે આ ગોપીનું દુઃખ દૂર થાય, ફરિયાદ ઓછી થાય. એટલે કહેશે કે કાંઈ નહીં, હવે કનૈયો તારે ઘેરે નહીં આવે. તને ફરિયાદ થાય છે તો ફરિયાદ દૂર કરવા, દુઃખ દૂર કરવા માં હંમેશા એવા દયાળુ કરુણાવાન છે. એવા યશોદાના તમે કોઈ પુત્ર હોઈ શકો કે આટલા આંસુ સારે છે એવી ગોપીને સામે જોઈને પણ તમને દયા નથી આવતી? તો ગોપિકાનંદન તો હોય જ નહીં. ન ખલુ ગોપિકાનંદન અંતરાત્મદ્રુક અપી ન ખલુ. ન ખલુને એની સાથે જોડવાનું. ન ખલુ અંતરાત્મદ્રુક. જો અંતરાત્મા રૂપે તમે હો, પેલો અર્થ તો આપણે જોયો કે એ રૂપે છે, ઈશ્વર રૂપે છે, પણ તમે ન ખલું એ પણ નથી. કારણ કે અંતરાત્મા એટલે અંદર જ બિરાજો, અંદર બિરાજો અને દૃક પશ્યતી જુઓ પણ છો. અમારા અંતરની દશાને તમે જુઓ પણ છો, અને છતાંય તમે પ્રગટ ન થતા હો. તો એનો અર્થ શું? અંતરાત્મામાં પણ નથી, ન ખલું ત્યાં પણ નથી. એટલે અંતરાત્મા દ્રુપ એ રૂપે પણ નથી. ત્રીજું બતાવે છે અખિલ દેહિના અંતરાત્મદ્રુપ વિખન સાર્થિત વિશ્વગુપ્તયે. અને તમે વિખન સા બ્રહ્માજીની પ્રાર્થનાથી એ પૃથ્વી ઉપર આવેલા છો. બ્રહ્માજીએ પ્રાર્થના શું કામ કરી? એના માટે કહેવામાં આવે કે બ્રહ્માજીને પોતાની સૃષ્ટિ ચલાવવી છે. હવે સૃષ્ટિ ચલાવવી છે અને બધા જ આ વેદનો અભ્યાસ કરવા માંડે, વેદાંત જ્ઞાન પ્રાપ્ત કરવા લાગે, શ્રમ દમ ઇત્યાદિમાં લાગી જાય, અને પછી ગુરુજીની પ્રાપ્તિ, શ્રવણ મનન, પછી જ્ઞાન નિષ્ઠા અને જીવન મૃત્યુના ચક્રથી મુક્તિ. તો બ્રહ્માજી કહે કે મારી સૃષ્ટિ કેમ ચલાવવી? એટલા માટે થોડા થોડા વખતે બ્રહ્માજી દેવતાઓને લઈને પ્રાર્થના કરવા જાય કે ભગવાન એવું રૂપ ધારણ કરીને પધારો કે લોકોને મુગ્ધ કરો અને આ જ્ઞાન માર્ગથી પાછા ફરે, નહીં તો બધાય મુક્ત થઈ જશે. તમારી સૃષ્ટિ કેમ ચાલશે? અને તમે મને કામ સોંપ્યું છે. અને ભગવાન કે હા, મારે પાલન તો કરવાનું જ છે. પાલન કોનું કરીશ? બધાય મુક્ત થવા લાગે તો. એટલા માટે એ કહેવાય છે કે બ્રહ્માજી વચ્ચે વચ્ચે પ્રાર્થના કરે અને ભગવાનને નિમંત્રણ આપે. તો એવા બ્રહ્માજી વડે પણ તમે અહીંયા બધાય પણ કહે છે કે શા માટે પ્રયોજન હતું? વિશ્વગુપ્તએ વિશ્વની રક્ષા માટે તમે અવતાર લીધો છે. પણ અત્યારે તમે જે કાર્ય કરો છો એમાં વિખન સાર્થિત અપી ન ખલું. તમે બ્રહ્માજીની પ્રાર્થનાથી અવતાર લીધો છે એવું પણ નથી લાગતું. ન ખલું સંસ્કૃત ભાષાની કેવી શોભા છે કે પોતાના હૃદયની વ્યથાને ઠાલવવી હોય તો શબ્દ પ્રયોગને બદલી નાખો કે તમે એ નથી. કારણ વિશ્વની રક્ષા માટે પધાર્યા હોય તો આ રીતે તમે છુપાઈને રહો તો ભક્તોપેક્ષા અનુચિતા. ભક્તની અપેક્ષા તો પૂરી થતી નથી. અમે ભક્ત છીએ, અમારી ઈચ્છા છે કે પ્રગટ થાઓ, ને તમે તો રક્ષા કરવા પ્રગટ નથી થતા. એટલા માટે પણ બ્રહ્માની પ્રાર્થનાથી પધાર્યા હોય એવું લાગતું નથી. કંઈ પ્રયોજન વિના આવી ગયેલા હતા. એટલે કેવી રીતે આવ્યા છો? હજી એક ચતુર્થ લાઈન છે. સખ ઉદેયવાન સાત્વતા કુલે આપી ન ખલું. હે સખે, સાત્વતા કુલે ઉદેયવાન ન ખલું. સાત્વત કુલ યદુકુળ એ તો ભક્તોનું કુળ છે. અને ભક્તોનું કુળમાં તો ભક્ત તો કેવા હોય? એ દયાળુ માયાળુ છે. અને તમે તો કેવા છો? કઠોર છો. ભક્તો તો ક્યારેય કઠોર ન હોય. ભક્તોના કુળમાં આવેલો પણ એ કરુણાવાન જ હોય. માટે તમે આ યદુ કુળમાં જન્મેલા હોય એવું લાગતું નથી. તો પછી ભગવાન કે પણ હું આવ્યો તો છું જ નહીં. આ બાંસુરી બજાવી, તમે પણ આવી રાસલીલા કરી અને
આ રીતે તમે અત્યાર સુધી મારી સાથે લીલાઓ તો કરી જ છે, તો પછી હું આવ્યો કેવી રીતે? નથી અવતાર લીધો, નથી અંતરાત્મા રૂપે, નથી કોઈનો પુત્ર, તો હું આવ્યો કેવી રીતે? તો કે ચતુર્થ લાઈને બદલી નાખો. સખે, સખ છે ને, એ સ અને ખને જુદો પાડી દો. સ એટલે સહ, આમ તો સખનો અર્થ સખે સંબોધન છે, પણ સંસ્કૃતના શબ્દને પરિવર્તિત કરીને સહ ખે ઉદેવાન. તમે તો કેવી રીતે આવ્યા? ખ ખે ખમ આકાશ, હે ને? ખ શબ્દ આકાશ અર્થમાં છે, એટલે તમે ખે ઉદેવા, તમે તો આકાશમાંથી ટપકી પડ્યા છો. તમે આકાશમાંથી ટપકી પડ્યા, અચાનક આવી ગયા છો. બાકી કાંઈ તમારું આવવાનું કોઈ પ્રયોજન લાગતું નથી. જો પ્રયોજન હોય તો ભક્તોની અપેક્ષા પૂરી કરો, તો માના જેવા લક્ષણો ધરાવો, અંતરાત્મા બેસીને અંદરની વ્યથાને જુઓ, પણ એમાંથી કોઈ વસ્તુ તમે અત્યાર સુધી કરી નહીં. ક્યારની વિનંતી કરીએ છીએ, અને બહુ વિનંતી કરીએ પછી ક્રોધિત થઈને ગોપી કહે કે તમે તો આકાશમાંથી ટપકી પડ્યા. એટલા માટે હવે એવું લાગે છે કે તમને કંઈ પણ કહેવું એમાં કંઈ સાર નથી, પણ છતાંય તમે તો કોણ છો? એ સખે, હે ને? ફરી પાછા લઈ લેવાનું. છતાંય તમે કોણ છો? હે સખે, તમે મારા મિત્ર છો. મિત્ર છો માટે આ બધું કહું છું. તમે કદાચ ઈશ્વર છો, પણ અત્યારે તો હું સંબોધન શું કરું છું? મિત્ર. એક મિત્ર શબ્દ એવો છે કે જેની સાથે બધો વ્યવહાર થઈ શકે. એટલે એની સાથે આ પ્રકારે વિરોધી વાતો, વિપરીત રીતે પણ વાત કરી શકાય, એની સાથે લડાઈ ઝઘડા પણ કરી શકાય. તો નખલું શબ્દથી ગોપીએ લડાઈ ઝઘડા પણ કરી લીધા, અને ફરી પાછા સખે કહી અને માફી માંગી લીધી. તમે મિત્ર છો, મિત્ર સાથે તો બધા જ વર્તન કરવાની છૂટ છે. એટલા માટે હે મિત્ર, દૈત દૃશ્યતા, દર્શન આપો. આ તો વ્યથા છે એટલે હું કહીએ છીએ, બાકી ઈચ્છા તો શું છે? દર્શન આપો. એટલા માટે અહીંયા જે અનેક પ્રકારે, 3 પ્રકારે ભગવાનના સ્વરૂપને દર્શાવ્યું, અને ત્રણેય પ્રકારમાંથી આપણા માટે જોવાનું કે મારા મનને ભગવાનનું કયું સ્વરૂપ એ રુચિકર લાગે છે. ભગવાન તો અનેક ભગવાન નથી, એટલે હવે આ શ્લોકની અંદર ઈશ્વરત્વ, એ ભગવાન કેવા છે એની ઓળખાણ કરાવે છે કે એક જ ભગવાન અનેક રૂપે અવતાર લે, અથવા તો અંતરાત્મા રૂપે હોઈ શકે, સર્વવ્યાપક રૂપે હોઈ શકે. મારા મનને કયું સ્વરૂપ ગમે છે એ સ્વરૂપને પકડવાનું. મને કૃષ્ણ કે રામ અવતારી રૂપ ગમતું હોય તો એને સામે રાખીને ભક્તિ કરું. મારું મન તત્વનું ચિંતન કરી શકે એવું સામર્થ્ય હોય તો ચૈતન્ય સ્વરૂપને સામે રાખું, એ રૂપે પણ ચિંતન કરી શકું. પણ મારું મન એવું છે કે જેને કોઈક સંબંધોમાં રસ છે, કોઈકનો બાળક હોય તો મને એની સાથે વાતો કરવી ગમે. જે મારું બાળક, એવી રીતે ગોપિકાનું બાળક, તો ગોપિકાનંદન રૂપે પણ એને ભજી શકું, તો કૃષ્ણ રૂપે ભજી શકું, વિષ્ણુ રૂપે ભજી શકું, કે ચૈતન્ય રૂપે પણ ભજી શકું. કોઈ પણ રૂપનો આધાર લઈ મનને એકાગ્ર કરવા માટે અહીંયા બોધ આપે છે. ગોપીનો ભાવ તો જ અંતરમાં ઉત્પન્ન થાય, પણ પહેલા પરમાત્મા ભાવ ઉત્પન્ન થવો જોઈએ. જેની ભક્તિ કરું છું એ મારા ભગવાન કેવા છે. નહીં તો થોડી વાર ચૈતન્યનો વિચાર કરું, થોડી વાર અવતારીનો વિચાર કરું, ક્યાંય ભગવાન વિશેની સ્પષ્ટતા નથી. આલંબન લેવું છે, મારું મન શેમાં એકાગ્ર થાય છે, એ સ્વરૂપ એ મારા માટે ભગવાન, અને એ જ સ્વરૂપ અંતે મને અંતિમ સ્વરૂપ સુધી પહોંચાડે, બ્રહ્મ તત્વ સુધી. તો એ રીતે ઈશ્વર તત્વને અહીંયા અનેક રૂપે બતાવ્યું, અને એ રૂપે બતાવી અને ગોપીએ વિનંતી કરી કે હવે દર્શન આપો.
તો ભગવાન ગોપીની આ વાતોથી બહુ ખુશ થઈ ગયા. ભગવાન સાથે જ્યારે વાતચીત કરીએ તો વાતચીત કરવાથી આપણી સામે પણ જેમ ગોપી સામે અત્યારે ભગવાન પ્રગટ નથી એમ આપણી સમક્ષ પણ પ્રગટ તો નથી જ. ભાઈ આપણે સીધી તત્વની વાતો ન કરાય કે સર્વત્ર છે, સર્વવ્યાપક છે, પ્રગટ જ છે, એવું આપણે આપણી સ્થિતિને સામે રાખીને જોવાનું. પ્રગટ છે પણ મને ક્યાં દેખાય છે? તો મારો ભાવ પણ ગોપીના ભાવ જેવો થાય કે પ્રગટ નથી, પ્રગટ થાવ. તો પ્રગટ થવા માટે ભગવાન સાથે આ રીતે વાતચીત કરવી પડે. તો ગોપીએ જે રીતે વાર્તાલાપ કર્યો કે તમે આવા છો અને ફરી પાછા દર્શન આપો એવી પણ માગણી કરી. તો ભગવાન એની વાતચીતથી બહુ ખુશ થઈ ગયા. જેમ આપણે પણ અર્થ જોયો તો આપણને નખલું શબ્દ દ્વારા એ વાતચીતનો એક આપણને આનંદ મળ્યો. એમ ભગવાન પણ આનંદ લે છે. તો ભગવાન કહે ચાલો તો હું આવું છું, બોલ તારે શું જોઈએ છે? આ તો ગોપી જ પોતાના મનમાં ભાવ પ્રગટ કરે છે કે હવે ધારો કે ભગવાન પ્રગટ થાય, મારી વિનંતી સ્વીકારે, મારા દોષને દૂર કરે અને જો પ્રગટ થાય તો ભગવાન મને પૂછે છે કે ગોપી તારે શું જોઈએ છે? તો ગોપી કહે કે હમણાં લિસ્ટ આપી દો. 4 શ્લોક સુધી પોતાનું લિસ્ટ બતાવે છે કે જો ભગવાન પ્રગટ થાય તો ફટાફટ કહેવા માંડો આ જોઈએ છે, આ જોઈએ છે. પણ આપણી જેવી માગણી નથી. તમે જુઓ કે ગોપી માગણી કરે છે અને આપણી માગણી કેવી છે. ગોપી શું માગણી કરે છે? એક માગણીને એક શ્લોકમાં બતાવે છે. 5મો શ્લોક. વિરચિતા ભયં વૃષ્ણિદુર્યતે ચરણમીયુષાં સંસૃતે ભયાत् કરસરોરુહં કાંતકામદં શિરસી દેહિ નમઃ શ્રીકરગ્રહં. સુંદર માગણી કરે છે. વિરચિતા ભયમ શ્લોકની અંદર 2 સંબોધન છે. હે વૃષ્ણિદુર્ય, હે કાંતમ, હે કાંત. હે વૃષ્ણિદુર્ય એટલે વૃષ્ણિકુળ, જેમાં વૃષ્ણિકુળમાં ધુર્ય એટલે શ્રેષ્ઠ, જે શ્રેષ્ઠ છે. યાદવ કુળમાં જે શ્રેષ્ઠ છે, હે યાદવ શ્રેષ્ઠ વૃષ્ણિદુર્ય. અને બીજું સંબોધન છે હે કાંત. કાંત એટલે એમાં પણ ક શબ્દ છે. આગળ પણ આપણે જોયું ક શબ્દ એટલે કમ સુખમ. કમ સુખમ, કમનો અર્થ શું થાય? સુખમ. આમ તો કમ ખમ બ્રહ્મ એવો પણ અર્થ છે. કમ બ્રહ્મ ખમ બ્રહ્મ ઉપનિષદ બતાવે છે. તો સુખ સ્વરૂપ તો બ્રહ્મ જ છે, એટલા માટે એ સુખનો અર્થ જ બ્રહ્મ કરવામાં આવે. તો કાંતમાં જે કમ છે શું છે? સુખમ. કાંત એટલે ક અંત. ક એટલે શું કર્યો અર્થ? સુખ. તો સુખસ્ય અંતઃ યસ્મિન. સુખસ્ય અંતઃ યસ્મિન, જેમાં સુખનો અંત આવી જાય એ કાંત. તમે કોણ છો? કાંત છો. એટલે એનાથી આગળ પછી સુખ જેવું કંઈ રહેલું ન હોય, એટલે નિરવધિ, જેમાં અવધિ લિમિટ આવી ગઈ, એટલે જે પૂર્ણ સુખ. આપ કેવા સ્વરૂપ છો? સુખ સ્વરૂપ છો. પણ કેવું સુખ? પૂર્ણ સુખ સ્વરૂપ છો. એટલા માટે કહે છે કે જે દર્શન આપે, જેની હાજરી એ શું કરે? નિરવધિ આનંદ આપે. આપણા સુખમાં અને ભગવાનના સુખમાં, ભગવત સંબંધી કર્મોના સુખમાં પણ એવો આનંદ થાય. જગતના સાંસારિક કર્મોમાં આનંદ કરતા ભગવત કર્મમાં આવા પ્રકારનો વિશેષ આનંદ, અલૌકિક આનંદ. તો એ આનંદને બતાવે છે કે સંસારનું સુખ છે એમાં તો સાથે દુઃખ આવી જાય, પણ
આ કાંત છો એટલે કેવો આનંદ છે? જે આનંદ પ્રાપ્ત કર્યા પછી ક્યારેય દુઃખ પ્રાપ્ત થાય નહીં, પરમાનંદ. તો એવા કાંત સ્વરૂપ છો. અને સાથે બીજું પણ અર્થ થાય કાંતિ. જેનામાં કાંતિ છે, ચમક છે, સૌંદર્ય છે, સુંદરતા છે. એટલે આપ શ્યામ સુંદર છો, કારણ આપનાથી ઉત્કૃષ્ટ બીજું કંઈ સુંદર નથી. જગતમાં જે કંઈ સુંદરીઓ છે એ સુંદરીઓની સુંદરતા તો કેવી છે? નાશવંત છે. જ્યારે આપનું સૌંદર્ય કેવું છે? તો કે અવિનાશી. તો એવા પરમ સૌંદર્ય નિધિ, તો એવા કાંત છો. બે શબ્દ પ્રયોગ કર્યા, હે વૃષ્ટિતુર્ય, હે કાંત. વિરચિત અભયમ. આપનાથી શું પ્રાપ્ત થાય? અભયની પ્રાપ્તિ થાય. વિરચિત અભયમ એટલે અભયને દેનારા છો. વૃષ્ટિતુર્યતે ચરણ ઈયુષામ. ચરણ ઈયુષામ. ચરણ ઈયુષામ એટલે ચરણ ઈયુષામ એટલે કે ચરણ એટલે શરણ, ઈયુષામ એટલે પ્રાપ્તાનામ. શરણમ પ્રાપ્તાનામ. ચરણમ ઈયુષામ એટલે શરણમ પ્રાપ્તાનામ, જે આપનું શરણ સ્વીકારે. ચરણમ ઈયુષામ. શેનાથી ભયભીત થઈને? સંસ્કૃતેર ભયાત. સંસારના ભયથી વ્યાકુળ થઈને જે કોઈ આપના ચરણનું શરણ સ્વીકારે એને શું કરનારા છો? અભયમ વિરચિત. એને અભયદાન કરનારા છો. એવા તમે છો. એવા હે કાંત. કર સરોરુહમ શિરસી દેહિનઃ. કર સરોરુહ. સરોરુહ એટલે કમળ. સરસી જલ. ઉહ જેમાં ઉગે, જળમાં ઉગે. સરોરુહ. ફરી અહીંયા કમળનું ઉપમા આપી. આગળ પણ કમળની ઉપમા આપેલી હતી. નેત્ર કમળ, એવી રીતે કર કમળ. કર સરોરુહમ શિરસી દેહિનઃ. અમારા મસ્તક પર પધરાવો. અમારા માથા પર આપ હાથ મૂકો. માગણી પેલી કઈ કરી? અમારા માથા પર હાથ મૂકો, એવી જ ઈચ્છા છે. કારણ આપ કોણ છો? કામદમ. અમે કાંઈ બીજા કોઈને નથી કહેતા, કોઈ પણ આડી બીજી કોઈ વ્યક્તિ નથી કહેતા મારા પર હાથ મૂકો. જે કંઈક આપી શકે એને કહેવાય ને. તમે આપી શકો એમ છો. કામદમ. તમે કામનાઓની પૂર્તિ કરનારા છો. એટલા માટે હે કામદમ, હે વરદમ. કામદમ વરદમ. તમે શું કરો? તો કે તમારા હસ્તને અમારા મસ્તક પર પધરાવો. શ્રી કરગ્રહમ. જે આપના હસ્ત કેવા છે? શ્રી કર. કર એટલે હસ્ત. ગ્રહમ શ્રી ગ્રહમ. જેણે લક્ષ્મીજીને જે હસ્તથી ગ્રહણ કરેલા છે એવા હસ્તને અમારા મસ્તક પર પધરાવો. એટલે કે અમારા માથા પર હાથ મૂકો. તો પ્રગટ થાઓ ત્યારે અમારી આ પહેલી વિનવણી છે કે અમારા માથે હાથ મૂકજો. કારણ આપના હાથમાં જ બધું રહેલું છે. એટલા માટે અમે પણ તમારી સાથે રહેતા તમારી જેવી બુદ્ધિશાળી તો એ જ ગયેલી છીએ કે જેમ તેમ ગમે તેની પાસે તો માગીએ ને, તે સમર્થ હોય એની પાસે માગીએ. એટલા માટે આપ કોણ છો? તો કે વૃષ્ણિધુર્ય. વૃષ્ણિધુર્ય છો માટે માગીએ છીએ. વૃષ્ણિધુર્ય અર્થ છે વર્ષતી કામાન. વર્ષતી કામાન, જે કામનાઓનો વરસાદ કરી શકે, આપી શકે, કામના પૂર્તિ કરી શકે. એટલા માટે એને વૃષ્ણિ કહ્યું. વર્ષતી કામાન ઇતિ વૃષ્ણિ. અને પછી કહે છે વૃષ્ણિસુ ધુર્ય વૃષ્ણિધુર્ય. એવા કામનાઓને પ્રદાન કરનારા વૃષ્ણિઓમાં જે શ્રેષ્ઠ, એટલે બધી જ કામનાઓ આપી શકો. આપવા સમર્થ. સૌથી સમર્થ તમે છો, દાતા છો. માટે માંગીએ છીએ.
તો એટલા માટે અહીંયા કહે છે કે હે વૃષ્ણિધુર્ય, તમે ક્યારેય પણ આપવામાં સંકોચ કરેલો નથી. અત્યાર સુધી અમે પૂર્વે કથાઓમાં જોયું છે કે તમે આપવા માટે સમર્થ છો. અને આપણે પણ જાણીએ છીએ કે ભગવાન જેવો ઉદાર કોઈ નથી. ऐसो को उदार जगमाही, એવો ઉદાર કોણ છે? ભગવાન તુલ્ય. શું આપી શકે? તો કે આપણે ઉદારતાની વાત આવે તો કર્ણ ઉપર દ્રષ્ટિ જાય. જ્યારે ભગવાન તો કે છે એવું આપી શકે કે જે કર્ણ પણ ના આપી શકે. કર્ણના ઈશ્વર છે, કર્ણને પણ દાનની શક્તિ તો એમણે આપી છે. તો ભગવાન જેવો ઉદાર નથી. શું આપે? તો કે જે પોતાની પાસે છે બધું જ આપી શકે. ભગવાન કેવા છે? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમદમ પૂર્ણમિદમ. પોતાના સ્વરૂપથી પૂર્ણ છે, બધું જ છે, અખૂટ છે. એટલા માટે એટલું આપે. અખૂટ તો હોય તો ઘણા બધા પાસે, પણ બધા આપી નથી શકતા. કારણ ભગવત તત્વ જે ઈશ્વરત્વ એનામાં નથી. એવું સામર્થ્ય છે, પણ એવી શક્તિ એ ભગવાનની એવી કૃપા નથી. આપવા માટે પણ ભગવાનની કૃપા જોઈએ. બાકી આપવાનું તો બધા પાસે છે જ, પણ કૃપા હોય એ જ આપી શકે. અને એટલે ભગવાન શું આપે? તો કે પોતે બેઠા હોય રાજ સિંહાસન એ આપી દે. પછી એનાથી વિશેષ તો શું આપે? દ્વારિકામાં સુદામાજીની કથા છે જ કે સુદામાજી તો એક લંગોટી વીંટીને ગયેલા, અને એવો ગરીબ બ્રાહ્મણ એ ત્યાં જાય તો ભગવાન દોડીને પહેલાં તો એને આવકારીને પછી પોતે રાજ સિંહાસન પર બેઠા હતા. પણ ભગવાન નીચે બેસી ગયા અને રાજ સિંહાસન પર કોને બેસાડ્યા? સુદામાજીને. હવે રાજા કોઈ પોતાના સિંહાસન ઉપર કોઈને ન બેસાડે, રાજાનો જ હક હોય. પણ ભગવાન તો એ પણ આપી દે. અંતરમાં એટલા દયા પ્રગટે, કરુણા પ્રગટ થાય તો એ સિંહાસન પણ આપી દે. પોતે પાછા ક્યાં બેસી જાય? એમ નહીં કે બાજુના બીજા સિંહાસન, ચરણમાં બેસે. કોના ચરણમાં? દરિદ્રના ચરણમાં. તો આ તો દરિદ્ર હતા, દરિદ્ર બ્રાહ્મણ, અને એને પણ સિંહાસન પર બેસાડ્યા, એના ચરણ ધોયા અને એની આગતા સ્વાગતા કરી. બધું આપ્યું. આપણે કહીએ કે સુદામાજીએ કંઈ માગ્યું નહીં, ત્યારે ભગવાને કંઈ આપ્યું નહોતું, આપ્યું નહોતું. પણ સુદામાજી પાસે માગેલું ખરું. શું માગ્યું? તો કે ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? તો સુદામાજી તો એની પોટલી સંતાડે અને ભગવાને જૂટવી દીધી. અને પૌવા એવા ખાય કે જાણે કેટલા વખતથી ભૂખ્યા હોય. એટલે કહેવાય કે રૂકમણીજી આવી અને કહે છે કે ભગવાન આ શું કરો છો? રોજ 56 ભોગ, અને હમણાં તો 56 ભોગ આરોગીને બેઠા, આટલા બધા ભૂખ્યા હતા કે આ પૌવા ખાવ છો? હાથ પકડી લીધો. રૂકમણીને કહે છે કે તું આજે મને આ ખાવા દે, આના જેવી મીઠાશ તારા 56 ભોગમાં નથી. તો ભગવાને આરોગ્ય માગીને આરોગ્ય, કારણ એ ઈશ્વર છે પણ સાથે વૃષ્ણિધુર્ય છે. આપવું છે તો પેલા માગે. શું માગી લે? દારિદ્ર્ય માગી લે. દારિદ્ર્ય માગી લે અને પછી ઐશ્વર્યનું દાન કરે. અને એટલે સુદામાજીએ કંઈ માગ્યું નહીં, અને જઈને તો એવી દ્વારિકા જેવી જ એવો જ વિશાળ મહેલ, ઐશ્વર્ય પ્રાપ્ત થયું. ત્યારે એવું કથામાં એવું છે આગળ કે ત્યારે યમરાજા ક્રોધિત થઈ ગયા અને ભગવાન કૃષ્ણની પાસે આવે છે, કે છે કે આ મારી પાસે જે કંઈ આ મારું જે સત્તા છે ને એ હવે તમને સોંપી દઉં છું, કારણ કે હવે એનું કોઈ કામ નથી. મારી સત્તા તો એવી છે કે દરેકને એના કર્મ મુજબ ફળ મળવું જોઈએ. તો આ દરિદ્ર બ્રાહ્મણે પૂર્વે પણ કોઈ પુણ્ય નથી કર્યું. એને જે આ વખતે આ જન્મમાં દરિદ્ર થયેલો છે એનું કારણ જ છે કે એના હિસાબ કિતાબમાં એવું કંઈ પુણ્ય નીકળતું નથી. અને તમે જ નિયમ બનાવ્યા છે કે જેવું કર્મ એવું ફળ, અને તમે આ કર્મ અને ફળના નિયમને એ તોડો છો.
તો આ નિયમનું ઉલ્લંઘન કરતા હો ને તમે તો ભગવાન છો, મારે તમને કંઈ કહેવાય નહીં. એટલે આ સત્તા, આ બેગ તમે રાખો, હવે તમે સંભાળજો. હું રિટાયર્ડ એટલે કેવું, પેલું રાજીનામું તો નહીં, પહેલા રિટાયર્ડ થઈ જાય ને રિટાયર્ડમેન્ટ લઈ લીધું. અને એવી રીતે ક્રોધિત થઈ ગુસ્સામાં આવીને કહે કે આ રીતે તમે કોઈને સંપત્તિ તો અપાય, કદાચ કૃપાથી સંપત્તિ અપાય, પણ એટલી સંપત્તિ આપો કે જે કર્મના ફળને અધીન પ્રાપ્ત થઈ ન શકે. તો તમે આ કર્મ ફળના સિદ્ધાંતને તોડો છો, માટે હવે આ કામ હું નહીં કરું. તો ભગવાન કહે કે મેં ક્યાં તોડ્યો, તું જો, તમે જુઓ કે મેં કર્મ અને ફળનો સિદ્ધાંત મુજબ જ આપ્યું છે. તો કે કઈ રીતે આ તમે એના જરા પૂર્વના હિસાબને જુઓ કે એને તો દારિદ્ર્ય યોગ છે. તો કે છે કે ન હોય. હવે તમે જરાક એના હિસાબ જુઓ, પહેલાના તમારા હિસાબ બરાબર છે, હવે તારા ચોપડા ખોલો અને આ સમયે એનો હિસાબ જુઓ. તો કે છે કે એણે મને એક પૌવાનું મુઠ્ઠી પૌવા ખવડાવ્યું. હવે તમે કહો છો કે હું ભગવાન છું ને, અને મારામાં સર્વ જીવોનો વાસ છે. તો એક મુઠ્ઠી પૌવા મેં ખાધા, બધા કેટલાય ખાધા, સર્વ જીવોએ ખાધા. તો સર્વ જીવોને ભોજન કરાવવાનું પુણ્ય ન નીકળ્યું. હવે એ પુણ્ય તો કેવું છે, તમે થોડા લોકોને જમાડો તોય પુણ્ય મળે. હવે તો સૃષ્ટિના બધા જીવોને જમાડી દીધા. ભગવાને પણ ભગવાન છે ને, કે સૃષ્ટિના બધા જીવોને જમાડી દીધા. તો હવે આનું પુણ્ય નીકળે કે નહીં? એની સામે તો મારી આ સંપત્તિ ઓછી પડે. એટલે મેં તો શું કર્યું છે, કર્મના સિદ્ધાંત મુજબ જ આપ્યું છે. ભગવાન એવા વૃષ્ણિતુલ્ય છે કે દાન આપવામાં ક્યાંય પાછા ન પડે, આપવાનું છૂટે હાથે આપે. તો પછી માગવું હોય તો કોની પાસે મગાય? સમર્થ પાસે. પણ કેવું મગાય? જે બીજા ન આપી શકે એવું. બીજા તો ધન, અર્થ, કામ એ તો બધાએ મારી ઈચ્છાઓ પૂરી કરી શકે, પણ માગવાની કુશળતા તો એ છે કે જે આટલું બધું આપે ને એને જ માગી લો. મારી પાસે જ રહે તો પછી બધી ઈચ્છાઓ પૂરી કરે. ભગવાનને જ માગી લેવા જેવા છે. અને આપણે શું કરીએ? ભગવાન પાસેથી મને પુત્ર આપો, મને સત્તા આપો, મારા દીકરાને પરણાવી દો, મારા દીકરાને નોકરી લગાડી દો, મારા ઘરવાળાને દીર્ઘાયુષ્ય આપો. આપણી માગણી કેવી છે? ક્ષુલ્લક વસ્તુની. જ્યારે ભક્તો, સંતો બધા કેવા છે? મોટા સ્વાર્થી છે. એટલે કહેવાય વેદાંતમાં તો કે અધ્યાત્મ જીવન, અધ્યાત્મ જગતના લોકો કેવા હોય? સ્વાર્થી હોય. એને પોતાના સાચા પ્રયોજનની ખબર છે. માગવા જેવું શું છે? માગે તો એ છે, પણ જે આપનારા છે એને જ માગી લે. જેવી રીતે પેલા બલિરાજાએ શું કર્યું? અહીં દ્વારપાળ તરીકે રહેવાનું કીધું, તો લક્ષ્મીજી તો આવવાના જ છે. એટલે દ્વારપાળ તરીકે ભગવાનને રાખ્યા. તો લક્ષ્મીજી કે હવે મારે ઉપર વૈકુંઠમાં બેસીને શું કામ? નવરાશમાં ટાઈમ જતો નથી, તો હું તમારી સાથે આ નોકરીએ લાગી જાઉં. તો ભક્તો આવું માગતા હતા. એટલા માટે અહીંયા શું માંગ્યું? તો ભગવાન કહે છે, આ એટલે સંબોધનથી જ બતાવે છે કે આપ કેવા છો? વૃષ્ણિતુલ્ય. અને એટલા માટે આપ શું કરો? માગણી છે, આપના હસ્ત અમારા મસ્તક પર પધરાવો. અહીંયા હાથ મૂકવાનું પ્રયોજન પણ છે. શ્લોકમાં એ જ બતાવી દીધું કે કેમ માથા પર હાથ મૂકવાનું કહ્યું. તો કે છે શ્લોકમાં જ બતાવે છે, 4 શબ્દ પ્રયોગ છે કે ભગવાનના હસ્તમાં જ 4 પુરુષાર્થ રહેલા છે. એટલે ગોપીએ શું માંગી લીધું? 4 પુરુષાર્થ. 4 પુરુષાર્થની સિદ્ધિ થાઓ. કેવી રીતે? એક એક શબ્દને જુઓ. એમાં શ્રી કરગ્રહમ કામદમ. તો જે કામદમ શબ્દ છે શું બતાવે છે? કામનાની પૂર્તિ કરનાર, કામ પુરુષાર્થ. તમે કામદમ છો, કામનાઓની પૂર્તિ કરનારા છો, માટે કામ પુરુષાર્થની સિદ્ધિ આપના હસ્તમાં છે. શ્રી કરગ્રહમ, શ્રી લક્ષ્મીજી જેના હસ્તમાં છે, તો અર્થ પુરુષાર્થ એ પણ આપ પ્રદાન કરી શકો એમ છો. અને કે છે
વિરચિત અભયમ, ધર્મ પુરુષાર્થ. ધર્મના માર્ગે જ અભયતાની એટલે સાપેક્ષ નિર્ભયતાની પ્રાપ્તિ ધર્મને અધીન. ધર્મને અધીન ભગવાનમાં દ્રઢ ભરોસો આવે. દ્રઢ ભરોસો હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો સાપેક્ષ નિર્ભય થઈ શકાય. એટલે અભય એ ધર્મનું ઉપલક્ષણ છે. આપના હસ્તમાં આ અભયતાનું વરદાન આપવાની પણ શક્તિ છે. અને ચતુર્થ બતાવે છે ચરણ મીયુષામ સંશ્રુતેર ભયાત. પેલા કહ્યું અભય અને અહીંયા શું કહ્યું? સંસાર ભય. બેમાં ભય જ છે. એકમાં ભય નિવૃત્તિ, બીજામાં પણ ભય નિવૃત્તિ. પણ આગળ કહ્યું એમ કે સાપેક્ષ નિર્ભય ધર્મથી થવાય અને પૂર્ણ રીતે અભય સ્વરૂપને પામવું એ જ મોક્ષ પુરુષાર્થ. તો સંસારના ભયથી અમને છોડાવો એ મોક્ષ પુરુષાર્થને બતાવે છે. એટલે ચારે પુરુષાર્થને અહીંયા એક હસ્ત શબ્દ દ્વારા કહી દીધું. અને એ હસ્ત કેવા છે? તો કે કમળ જેવા. કમળની જે રીતે શોભા, કમળ જે રીતે શ્રેષ્ઠ, એવી જ રીતે આપના હસ્ત એટલા માટે શ્રેષ્ઠ છે કે એ બધું જ આપી શકે. બધું એટલે આ માગવા જેવું તો ચાર પુરુષાર્થમાંથી એક જ છે ને. આપણે માગી શું માગીએ છીએ? એક પુરુષાર્થ, કામનાની પૂર્તિ ઈચ્છીએ, કાં તો વધીને અર્થની ઈચ્છા રાખીએ. તો કાં આપણે અર્થ માગીએ કાં કામ માગીએ, પણ ગોપી માગવામાં કુશળ છે. અર્થે આપો, કામે આપો એ છોડતી નથી, પણ સાથે ધર્મ આપજો. એટલા માટે જુઓ શ્લોકની રચના કેવી છે. તમે એટલે તમારી સાથે મને પણ આ જોવાનો એક આનંદ આવે એવું છે. સંસ્કૃતની શોભા આ શ્લોકમાં પણ છે કે પ્રથમ ધર્મની માગણી કરી. શું કહ્યું? વિરચિતા ભયમ એટલે ધર્મને અધીન કામ, ધર્મને અધીન અર્થ. અને જેના જીવનમાં ધર્મ હોય એને મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકે, અધિકારીત્વ પ્રાપ્ત થઈ જાય. પણ અહીંયા અર્થ અને કામ માગે છે પણ ધર્મને અધીન. પ્રથમ ધર્મ માંગ્યો છે અને એટલા માટે ધર્મને અધીન અમને કામના પૂર્તિ કરાવો, અર્થ ઉપાર્જન કરીએ, પણ અંતિમ લક્ષ્યને ભૂલીએ નહીં. અર્થ પણ જોઈએ છે, કામ પણ જોઈએ છે, પણ દુઃખ મિશ્રિત કામ સુખ જોઈતું નથી. આ અર્થ છે. એટલા માટે સંસ્કૃતે ભયાત, સંસારનો ભય આ જ છે કે સંસારના સુખમાં દુઃખ મિશ્રિત સુખ છે. શું ભય છે આપણને? વિચાર કરીએ તો અત્યાર સુધી સંસારમાં ઘણું સુખ મળ્યું છે. નથી મળ્યું એવું નહીં, હજી મળે છે. એટલે તો એમાં અટકી ગયેલા છીએ. અને ઉત્તમ સુખ મળે છે. અત્યારે તો એટલું ધન છે કે જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ, બેઠા બેઠા ઓનલાઈન બધું કરી શકીએ. તો સુખ સગવડો તો અત્યારે ખૂબ મળે છે. એટલે તો આ બધું ગમે ને. તો એવું સુખ તો અત્યારે મળે જ છે. પણ ગોપી કહે છે એ સુખ કેવું છે? ભયથી મિશ્રિત. સંસારનું કોઈ પણ સુખ, એમાં સુખની સાથે ભય આવી જ જાય. શું ભય? આ ક્યાંક જતું રહેશે તો છે ને. આપણે એટલા માટે તો પ્રાર્થના સતત કરતા હોય કે આ બધું છે એવું ને એવું જ રહે. પણ આપણી પ્રાર્થના એટલે પૂરી ન થાય કે ભગવાન કહે કે એ તો ક્યારેય સંભવ નથી. સંસારનું સુખ ક્યારેય નિત્ય હું આપી જ ન શકું, એનો સ્વભાવ જ નથી. એમાં તો દુઃખ આવવાનું જ છે. એટલે આપણે કેટલી પ્રાર્થનાઓ કરીએ પણ પ્રાર્થનાઓ પૂરી થતી નથી. કારણ કે જે માગણી કરીએ છીએ એ માગણીમાં કોઈ સાર જ નથી. એમાં આપી શકાય એવું સામર્થ્ય જ નથી. અનિત્ય વસ્તુ હોય એની પાસે નિત્યની ઈચ્છા રાખી જ ન શકાય. સંસારનું સુખ છે અનિત્ય જ છે, એમાં ભય રહેવાનું જ છે. સુખની સાથે દુઃખ, સંયોગ સાથે વિયોગ, બધામાં ભય છે. અને સૌથી મોટો ભય મૃત્યુનો, કાળનો.
એટલા માટે અહીંયા પ્રાર્થના છે કે અમને આ સંસારના ભયથી મુક્ત કરો. પણ સુખ તો જોઈએ જ છે, પણ કેવું સુખ? સાંસારિક સુખ નહીં, પરમાનંદ. એટલા માટે શબ્દ પ્રયોગ મોક્ષને બતાવે છે, જેમાં સંસારનો ભય ન હોય એ જ શું છે? મોક્ષ. તો અહીંયા આ 4 પુરુષાર્થને આ હસ્ત શબ્દ પ્રયોગ દ્વારા બતાવે છે. પણ સંસાર ભયથી નિવૃત્ત ભગવાન કેવી રીતે કરે? સંસાર ભય કોને કહેવાય એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.